નમસ્કાર ઉમેદવાર મિત્રો, હું મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું। હાઈકોર્ટનો ચુકાદો આવ્યો આંગણવાડી પગાર વધારા બાબતે। આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોનો પગાર વધારો ક્યારે મળશે તેની માહિતી આ વિડીયોની અંદર આપણે જાણીએ। આશા વર્કર બહેનોના પગારમાં 50% વધારો અને ઇન્સેન્ટિવ ચૂકવો, આવેદનપત્ર રૂપિયા વગર પરિવાર સાથે દિવાળી કેવી રીતે ઉજવવી, આશા વર્કરને ઓનલાઈન ગેમને કારણે પરિવાર પણ ભાંગી જાય તેવી પરિસ્થિતિ થઈ છે, તેને પગાર વધારો કેટલો થશે પણ તે પણ આપણે આ વિડીયોની અંદર આગળ જાણીશું। ન્યૂઝપેપરના કટિંગ દ્વારા જાણીએ વડોદરા શહેર જિલ્લાની તમામ આશા વર્કર બહેનોને પગારમાં 50% વધારો। ન્યૂઝના માધ્યમથી જાણીએ વડોદરા શહેરના જિલ્લાના તમામ આશા વર્કર બહેનોને પગારમાં 50% વધારો તેમજ તમામ મહિનાઓમાં 2500નો વધારો અને ઇન્સેન્ટિવ ચૂકવવા અંતર્ગત ગુરુવાર રોજ આશા વર્કર બહેનોને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આશા વર્કર બહેનોએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારમાં રૂપિયા વગર પરિવાર સાથે તહેવાર કેવી રીતે ઉજવવો અને આ મોંઘવારીની અંદર અમારે કઈ રીતે જીવન ગુજારવું તેનું પણ આવેદનપત્રની અંદર માહિતી આપવામાં આવી હતી। પ્રશ્ન બની ગયો છે કે આશા વર્કર બહેનોને આ 5 મહિના સુધી ચૂકવવાનું બાકી હોવાથી અનુસંધાને ગુરુવારે રોજ મહિલા શક્તિ સેના નેજા હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। આશા વર્કર બહેનોએ જણાવ્યું કે કૂદકે અને ભૂચકે વધી રહી છે, તો બીજી બાજુ દિવાળીના તહેવાર એકદમ નજીક આવી ગયો છે, ત્યારે પૈસા વગર પરિવાર સાથે તહેવાર અને ન્યૂ યર કેવી રીતે ઉજવવું તેનો પ્રશ્ન બની ગયો છે। બીજા દિવાળી વેકેશન પછી આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટી બહેનોને બાળકોનું શિક્ષણ સત્ર શરૂ પણ કરવાનું હોય છે, જેથી આ સંજોગોમાં તેમને વડોદરા અને અર્બન તેમજ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા દિવસે ને દિવસે કામગીરીના ભારણ વધારી દેવામાં આવ્યું છે। કેટલાક કામગીરી અને ધમકીઓ આપીને તેને મફતમાં કરાવવામાં આવી રહ્યું છે। આશા વર્કર બહેનોએ સતત 108ની જેમ કામ કરી રહી છે, તેમ છતાં આ આશા વર્કર બહેનોને 50% પગાર વધારો ચૂકવવો અને 2500નો વધારો ચૂકવવો અને ઇન્સેન્ટિવ ચૂકવવા બાબતે કેમ ઉદાસીનતા તેમને કેમ આપવામાં નથી આવતું તેની જાણ કરવી અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જેમ બને તેમ આશા વર્કર બહેનોને પગારમાં વધારો થાય અને મહિનાની અંદર 2500નો વધારો થાય અને તેને ઇન્સેન્ટિવ પણ આપવામાં આવે તેવી સરકારને નમ્ર નિવેદન। છતાં તમામ આશા વર્કર બહેનોને પગાર વધારવામાં આવે અને ઉદાસીનતા રાખવામાં અધિકારીઓ અને પદાધિકારીઓને તોતિંગ પગાર સમયસર થઈ જતો હોય તો તેને આરોગ્ય વિભાગમાં પાયાનું કામ કરાવનાર આશા વર્કર બહેનોને પગાર વધારો 4 મહિના સુધી ચૂકવવામાં કેમ આરોગ્ય તંત્ર હજુ સુધી ઊંઘી રહ્યું છે। જોકે આ સમગ્ર મામલે આશા વર્કર બહેનોએ રજૂઆત કરી છે અને કલેક્ટર સમક્ષ જઈને અને આવેદનપત્ર પણ આવ્યું છે, તેનો નિર્ણય જલ્દથી જલ્દ આવે તે વડોદરા જિલ્લા તમામ આશા વર્કર બહેનોએ પગાર વધારા માટે 50% વધારો તેમજ તમામ મહિલાઓએ 2500નો વધારો અને ઇન્સેન્ટિવ ચૂકવવું। આના પરથી એવું તારવી શકાય કે 50% પગાર વધારો આશા વર્કર બહેનોને તેમનો મૂળ પગાર 50% વધારો અને 2017 જાહેર થયેલું છે નથી મળ્યો અને 2500નો વધારો તમામ મહિલાઓને 2500નો વધારો ચૂકવવો પણ વિલંબ થઈ રહ્યું છે। જો મારું અગાઉનું અર્થઘટન એવું હતું કે વડોદરાની 2500 આશા વર્કર બહેનોને ઉલ્લેખ છે કે તો ભૂલ સુધારીને કહી શકાય કે વડોદરા શહેરમાં જિલ્લાની તમામ આશા વર્કર બહેનોને મળવાપાત્ર 50% પગાર વધારો અને રૂપિયા 2500નો વધારો રકમ ચૂકવણીના 5 ગણા મહિનાથી અટકેલું છે, જેના કારણે તેમની દિવાળીની ઉજવણી પણ મુશ્કેલ બને છે। આ મોંઘવારીની સમયની અંદર પણ તેમનું જીવન જીવવું અને તે પણ મુશ્કેલી બને છે। આ એક ગંભીર આર્થિક અને અન્યાય છે, તેને જલ્દથી જલ્દ દિવાળીની ચિંતા બહેનો પાસે રૂપિયા વગર પરિવાર સાથે દિવાળી કેવી રીતે ઉજવવી તે મોટો પ્રશ્ન છે। તેમનું કહેવું છે બાળકોના નવા કપડાં અને તહેવારની તૈયારીઓ કરવી મુશ્કેલ છે અને અત્યારનો સમય તમે જુઓ, કોઈ પણ જોડી લ્યો તો 700, 800, 1200 રૂપિયા સુધીમાં એક જોડી આવે છે, જે મિનિમમ છે। આશા વર્કર બહેનોને આરોગ્ય તંત્રમાંથી વધીને વધી 24000 રૂપિયા આપવામાં આવે, અત્યારેનો હાલ મુજબ વધારો કરવામાં આવે તો 24800 રૂપિયા થઈ શકે અને હેલ્પરને દાખલા તરીકે 20300 રૂપિયા આપી શકે। તમે અત્યારે ગણો તો 5000, 10000, 12000 ફિક્સિંગ પગાર હોઈ શકે છે। આવેદનપત્ર આપવામાં આવે પરંતુ નાણું ચૂકવવામાં આવતું નથી। સરકાર તરફથી કોઈ ચોક્કસ તારીખ કે સમય આપવામાં આવતો નથી। સામાન્ય પરિસ્થિતિ મારું નિવેદન આશા વર્કર બહેનોને ગ્રામીણ શહેરી આરોગ્ય સેવાઓનું એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે। કોરોના કાળમાં પણ તેમણે જીવનનું જોખમે સેવાથી આપી હતી। તેમનો પગાર પહેલેથી જ ઓછો હોય અને પણ સમયસર ન મળે તો તહેવારના સમયે તેમને તેમના પરિવાર સાથે આર્થિક સંકટ ઊભું થાય છે।
ખૂબ દુઃખદ અને અયોગ્ય વસ્તુઓ જે ખરીદવાની હોય તે પણ ન ખરીદી શકે તેવું પણ બની શકે અને તેમને તહેવારમાં તેમના નાના બાળકો માટે પણ કપડાને એવી ચીજો લેવાની હોય તો પણ તે ન લઈ શકે અને તહેવારોમાં પહેલાંથી પગાર અને ઇન્સેન્ટિવ ચૂકવવા વિલંબ થાય તો તેમના સંપૂર્ણ મહેનતનું અપમાન છે. સરકાર અને આરોગ્ય વિભાગે તાત્કાલિક ધોરણે પગલાં લઈને વહેલી તકે તેમનું તમામ બાકી ચૂકવણું કરી દેવું જોઈએ જેથી તેઓ પણ અન્ય લોકોની જેમ પોતાના પરિવાર સાથે ખુશાલી સાથે દિવાળીનો તહેવાર ઉજવી શકે, હેપી ન્યૂ યર સાથે પણ ઉજવી શકે અને દિવાળી ઉજવણી કરી શકે અને તેમના હર સંકટ દૂર થાય.